લગ્નના કાયદાની ઉંમર મર્યાદામાં સુધારો કરવાની માંગ એસપીજીના પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે. લગ્ન માટે દીકરીની ઉંમર 21 કરવાની લાલજી પટેલે માંગ કરી છે. દીકરીઓને કેટલાક યુવાનો ભોળવી દેતા હોય છે તેવું લાલજી પટેલે કીધું. પાટીદાર સમાજ નહીં પરંતુ તમામ દીકરીઓનો પ્રશ્ન છે તેવું પણ લાલજી પટેલે પત્રમાં કીધું છે. લગ્ન નોંધણીના સુધારા માટે 3 વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ તેવું પણ તેમણે કીધું. જે દીકરીઓ ભાગીને લગ્ન કરે તેના કાયદાઓમાં સુધારો થવો જોઈએ તેવું પણ તેમણે તેમના પત્રમાં જણાવ્યું હતું. અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, ખોટી રીતે થતા લગ્નના વિરોધી છે તેવું પણ લાલજી પટેલે કીધું. રહેઠાણ વિસ્તારમાં જ દીકરીને લગ્નનો દાખલો મળવો જોઈએ તેવું પણ પત્રમાં લાલજી પટેલે ઉલ્લેખ કર્યો છે. છે કે મુખ્યમંત્રીને અમે લેટર લખ્યો છે કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે. અમારી લડત છેલ્લા 3 વર્ષથી લગ્ન નોંધણીના સુધારામાં કાયદામાં સુધારો આવે એ માટે આજે પણ મુખ્યમંત્રીને અમે લેટર આપ્યો કે આ લેટર દ્વારા તમે જે લગ્નમાં જે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, મા બાપને પૂછ્યા વગર ભાગેડું લગ્નમાં, એ કાયદામાં સુધારો થવો જોઈએ કે 18 વર્ષની દીકરી હોય અને 21 વર્ષનો દીકરો હોય એ કોઈપણ જ્ઞાતિમાં કોઈપણ સમાજમાં લગ્ન કરી શકે છે. અમે લગ્નના વિરોધી નથી, પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ જે ખોટી રીતે લગ્ન કરીને જે લોકો ભાગી જાય છે એમને કડકમાં કડક સજા થવી જોઈએ. અને લગ્નમાં કાયદામાં દીકરીની ઉંમર પ્રમાણે લગ્ન એ એના વિસ્તારમાં એટલે ગામ કક્ષાએ હોય તો ગામ પંચાયતની અંદર એને લગ્નનો દાખલો આપવો જોઈએ અને શહેર વિભાગ હોય તો શહેરની અંદર દાખલો આપવો જોઈએ. લગ્ન ખોટા અટકાવવા માટેની જે અમારી લડત છે તો લડતને સમર્થન આપવા માટે મુખ્યમંત્રીએ પણ હૈયા ધારણ સરદાર પટેલ સેવાદળના સ્નેહ મિલનમાં આપેલી હતી. તો ફરીથી એમને યાદ કરાવ્યું કે ભાઈ આ 5 મહિનાનો સમય થયો તો લગ્ન નોંધણીના આ તમે 5 મહિનાના સમયમાં લગ્ન નોંધણીમાં સુધારો કરવા માટે વહેલામાં વહેલી તકે આજે જયારે 182 માંથી લગભગ 80 ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે, સર્વ જ્ઞાતિના તમામ આગેવાનોએ એમને સમર્થન આપ્યું છે કે ખરેખર લગ્નના નોંધણીમાં સુધારો થવો જોઈએ. કારણ કે દીકરીઓનો પ્રશ્ન છે, આ કોઈ પાટીદાર સમાજની એકલી દીકરીઓનો પ્રશ્ન નથી, સર્વ સમાજ, સર્વ જ્ઞાતિ, સર્વ ધર્મની દીકરીઓનો આ પ્રશ્ન. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિક્રમસિંહ પાસેથી. વિક્રમસિંહ, જે રીતે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે અને તે વાત પણ ખાસ કીધી છે લાલજી પટેલે કે જે લગ્નની ઉંમર છે દીકરીઓની તે 21 થવી જોઈએ, તે પાછળનું કારણ તેમણે શું આપ્યું છે? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો રાજકોટના એસપીજી કાર્યક્રમમાં જે સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજરી આપી અને મુખ્યમંત્રીને પણ એક પત્ર આપવામાં આવ્યો હતો. લગ્ન નોંધણીના કાયદામાં છે તે સુધારો કરવામાં આવે તેવું મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું હતું. ત્યારે દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે અને દીકરાઓને અમુક યુવકોને ફોસલાવી લઈ જવામાં આવે છે અને લગ્ન છે તે મા બાપ વિરુદ્ધ છે તે લગ્ન કરી દેવામાં આવે છે. ત્યારે આવા લવ મેરેજ કરતા હોય તેનો વિરોધ નથી કરતા, પણ જયારે આ લવ મેરેજ કરતા હોય ત્યારે મા બાપની ખાસ હાજરી હોય છે એવું લાલજીભાઈ દ્વારા કહેવામાં હતું. આ માત્ર પાટીદાર સમાજની દીકરીઓ નહીં પણ હરેક સમાજની દીકરીઓના પ્રશ્ન છે એવું લાલજીભાઈ જણાવ્યું હતું. જી વિક્રમસિંહ, ખાસ મહત્વની વાત એ છે કે માત્ર દીકરીઓના જે લગ્નની ઉંમર છે તે જ કેમ 21 વર્ષ કરવામાં આવે તેવું તેમણે કીધું છે. છોકરાઓની પણ જે લગ્નની ઉંમર છે તે પણ ઘણા બધા છોકરાઓ નાની ઉંમરે પણ લગ્ન કરતા હોય છે, તો એ બાબતે પણ લાલજીભાઈ પટેલે કોઈ પત્રમાં ઉલ્લેખ કર્યો છે? જી, લાલજીભાઈ દ્વારા જે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે દીકરી બાબતનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે દીકરી છે તે અત્યારની દીકરીઓ છે તે 15-15, 16 વર્ષની દીકરીઓ હોય છે ત્યારે યુવકો છે તે ભગાડીને લઈ જતા હોય છે. ત્યારે જયારે દીકરીને જયારે મા બાપે મોટી કરી હોય ત્યારે આ જ દીકરીઓ જે મા બાપને છોડીને ચાલી જતી હોય, પણ જયારે આવા લગ્ન કર્યા છે ત્યારે 2 વર્ષ દિવસ પછી પણ પાછી આ દીકરીઓ પાછા પોતાના ઘરે આવી જતી હોય છે. ત્યારે મા બાપ પણ ચિંતામાં પડતા હોય છે. ત્યારે લાલજીભાઈ આ દીકરીની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ લગ્નને, અને જયારે લગ્નની નોંધણી કરવામાં આવે ત્યારે મા બાપ જયારે લગ્ન કરવા જાય ત્યારે મા બાપ ખાસ માથે રહે છે અને તેની સાઈન પણ મા બાપની હોવી જોઈએ તેવું લાલજીભાઈ કહ્યું હતું. જી, આભાર વિક્રમસિંહ માહિતી આપવા બદલ. ગીર સોમનાથ